માતાજીની નવલી નવરાત્રિના નોરતા ચાલી રહ્યા છે ત્યારે એક એવી ગરબીની વાત કરવી છે જે 34 વર્ષથી સદંતર નિરંતર ચાલે છે। રાજકોટના કોઠારિયા સોલવંટ વિસ્તારના નારાયણનગરમાં જ્યાં છેલ્લા 34 વર્ષથી ચાલી રહી છે જય શક્તિ ગરબી મંડળ। આ ગરબી મંડળમાં પ્રાચીન ગરબા ધાર્મિક રીતે ચલાવવામાં આવે। ગરબી મંડળની નાની બાળાઓ દ્વારા રાસ ગરબા, નવદુર્ગા માનો રાસ તેમજ ખોડિયાર માતાજીનો રાસ, ગરબી મંડળના ભાઈઓ દ્વારા માતાજીના નાટક તેમજ ધાર્મિક નાટકો પણ કરવામાં આવે। આ ગરબી મંડળમાં નાની બાળાઓ છેલ્લા દિવસ લાણી અને ઇનામ પણ આપવામાં આવે। ગરબી મંડળમાં કોઈ જાત ભેદ કે હિન્દુ મુસ્લિમ ભેદભાવ કરવામાં આવતો નથી। બધા સાથે મળી આયોજન કરે। જ્યારે હિન્દુનો તહેવાર હોય ત્યારે મુસ્લિમ લોકો મદદ કરે અને મુસ્લિમ લોકોનો તહેવાર હોય ત્યારે હિન્દુ લોકો મદદ કરે અને ભાઈચારો રાખે। આ ગરબી મંડળમાં હજુ સુધી કોઈ બનાવ નથી। આ ગરબી મંડળના કાર્યકર્તા અને મંડળના લોકો ખૂબ જ મહેનત કરી અને નારાયણનગર વિસ્તારના બધા લોકો હળી મળી નવરાત્રી દરમિયાન ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે।